નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના વિશે ચર્ચા કરવાના છે. મિત્રો, આ યોજના અંતર્ગત તમને શું સહાય મળશે, તમને કઈ રીતે સહાય તમે મેળવી શકો છો, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકશો અને બીજી અગત્યની જે માહિતી હશે યોજના રિલેટેડ તે તમામ વસ્તુ તમને હું આ વિડીયોમાં સમજાવવાનો છું. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને સ્વરોજગારી મેળવે અને તે આત્મનિર્ભર બને તે ખૂબ જ જરૂરી છે. જેથી કરી માનવ કલ્યાણ યોજના 2024 ઓનલાઈન એપ્લિકેશન હેઠળ તમને વિવિધ સાધન સહાય આપવામાં આવશે. ઇલેક્ટ્રિકલ સાધન સહાય યોજનાનો લાભ કોને મળશે, આ લાભ કેવી રીતે મેળવી શકાશે, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કેટલો લાભ અને શું સહાય મળશે વગેરે જેવી ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીએ છીએ. હવે મિત્રો, ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ શું છે? તો મેં તમને અગાઉ જેમ કીધું એ રીતે કે રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. આ યોજના અંતર્ગત યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે ખૂબ જ જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઇલેક્ટ્રિક સાધનો આપવામાં આવે છે, જેથી કરી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં ઇલેક્ટ્રિકનો નવો વ્યવસાય ચાલુ કરી શકે. હવે મિત્રો, આપણે એક કોષ્ટક જોઈ લઈએ. તો યોજનાનું નામ છે મિત્રો ઇલેક્ટ્રિકલ સાધન સહાય યોજના. મુખ્ય યોજનાનું નામ શું છે મિત્રો? તો કે માનવ કલ્યાણ યોજના. આ યોજના હેઠળ તમને શું લાભ મળશે મિત્રો? તો જે નવયુવાનો છે તે પોતાની આવડત અનુસાર ઇલેક્ટ્રિક સાધનો આપવામાં આવશે મિત્રો. હવે મિત્રો, ઇલેક્ટ્રિક સાધન સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે? તો મિત્રો, આ યોજના અંતર્ગત તમને 14,000 કિંમતની ઇલેક્ટ્રિકલ સાધન સહાય તરીકે આપવામાં આવશે. લાભાર્થીની પાત્રતા શું રહેશે મિત્રો? બીપીએલ કાર્ડ ધરાવતા હોય અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને આ યોજનાનો લાભ મળશે. મળવાપાત્ર સહાય તો કે ઇલેક્ટ્રિકલ સાધન સહાય યોજના તમને મળશે. અરજી પ્રક્રિયા કઈ છે મિત્રો? તો કે તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઓફિશિયલ વેબસાઇટ કઈ છે મિત્રો? www.cottage.gujarat.government.in. આ ઉપરાંત એક બીજી વેબસાઇટ પણ છે જેનું નામ છે ekutir.gujarat.government.in. અને મિત્રો, આ આપણે યોજના માટે તમારે ઈ-કુટીર ઓનલાઈન પોર્ટલ પર તમારે કરવાની રહેશે મિત્રો. હવે મિત્રો, મેં તમને કીધું એમ કે શું તમને સહાય મળશે. આ યોજના હેઠળ તમને ઇલેક્ટ્રિકલ રિપેરિંગને લગતા સાધનો આપવામાં આવશે, જેની કિંમત રહેશે મિત્રો 14,000 રૂપિયા. ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો લાભાર્થીઓએ ઇલેક્ટ્રિક સાધન રિપેરિંગની તાલીમ મેળવેલી હોય તો તે અંગેનું તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેર મશીનની સ્કીમનો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. લાભાર્થીનું રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, અરજદારનો ઉંમરનો પુરાવો, લાભાર્થી જે જાતિનો હોય તે અંગેનો દાખલો, ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ સ્કોર સાથેનો દાખલો અને આવક અંગેનો દાખલો. જો કોઈ ઇલેક્ટ્રિક દુકાન પર નોકરી કરેલ હોય તો તેના અનુભવનો દાખલો વગેરે અહીં તમારે રજૂ કરવાના રહેશે મિત્રો. હવે મિત્રો, કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે? સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈ ઈ-કુટીર પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે, જેમાં કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે ઈ-કુટીર પોર્ટલ ખુલશે. ઈ-કુટીર પોર્ટલ પર ક્લિક કરતા હવે તમારે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન એપ્લાય પહેલી યોજના દેખાશે, અહીં તમારે કરવાનું રહેશે. ઈ-કુટીર પોર્ટલ પર જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જૂના યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા તમે લોગિન ટુ પોર્ટલ પર કરવાનું રહેશે મિત્રો. લોગિન કર્યા બાદ તમને માનવ કલ્યાણ યોજના 2024 નામની અલગ અલગ યોજના બતાવશે, જેમાં તમારે યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે, જેમાં તમારે વ્યક્તિગત માહિતી એટલે કે પર્સનલ ડિટેલ્સમાં તમામ વિગતો ભરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખી ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો. જો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગની વેબસાઇટ છે, જેમાં તમે યોજનામાં જશો એટલે તમને અહીં માનવ કલ્યાણ યોજના દેખાશે, અહીંથી તમે ફોર્મ ભરી શકશો મિત્રો. હવે મિત્રો, ઇલેક્ટ્રિક સાધન સહાય માટે તમે જે તાલીમ મેળવેલી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગત તમારે દાખલ કરવાની રહેશે. ત્યારબાદ તમારે અરજદારના આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેના દાખલા વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારે અહીં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમારે અહીં આપેલા નિયમો અને શરતો વાંચી કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. છેલ્લે તમારે અરજીનો એપ્લિકેશન નંબર આવે તેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે. તો આવી રીતે તમારે ફોર્મ ભરાઈ જશે. તો મિત્રો, આશા રાખું છું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તમને
જે ઇલેક્ટ્રિક સાધન સહાય મળે છે તેના વિશે મેં તમને જે માહિતી સમજાવી તે તમને સંપૂર્ણ સમજાઈ ગઈ હશે. મિત્રો, આ ઉપરાંત તમારા મનમાં જે પણ કોઈ સવાલ ઉદ્ભવતા હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે. મિત્રો, આ ઉપરાંત તમારા માટે ખાસ સૂચના એ પણ છે કે હજી માનવ કલ્યાણ યોજના શરૂ થઈ નથી. માનવ કલ્યાણ યોજના મિત્રો એપ્રિલ અને મે મહિનામાં શરૂ થઈ છે, પરંતુ 2 મહિના પહેલા બનાવવાનો વિડીયોનો હેતુ અમારો એ જ છે કે ઘણીવાર કેવું હોય મિત્રો કે ઘણા બધા લાભાર્થીઓ લાભ લેવાનું ચૂકી જતા હોય છે. એનું કારણ એક જ માત્ર હોય છે કે જ્યારે સરકાર યોજના શરૂ કરે છે ત્યારે તમને 10 થી 15 દિવસનો સમયગાળો આપે છે, પરંતુ આ 10 થી 15 દિવસના સમયગાળા દરમિયાન સરકારે જે ડોક્યુમેન્ટ માંગેલા હોય છે તે ડોક્યુમેન્ટ તમે રજૂ કરી શકતા નથી, જેને કારણે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકતા નથી. તો આ વિડીયો બનાવવાનો અમારો હેતુ એ જ છે કે 2 મહિના પહેલા તમને બધી માહિતી પહોંચી જાય અને જે પણ ડોક્યુમેન્ટ તમારે જરૂરી છે તે તમામ ડોક્યુમેન્ટ તમે એકઠા કરી રાખો, જેથી કરી જ્યારે પણ યોજના અમલમાં આવે ત્યારે તમે સીધા ફોર્મ ભરી શકો અને તમે પણ યોજનાનો લાભ લઈ અને વિવિધ તમારા બિઝનેસ શરૂ કરી શકો. આ ઉપરાંત મિત્રો જ્યારે માનવ કલ્યાણ યોજના શરૂ થશે એપ્રિલ અને મે મહિનામાં ત્યારે પણ અમે તમને વિડીયો દ્વારા જાણ કરી દેશું. તો મિત્રો, આશા રાખું છું કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. જય હિન્દ, જય ભારત. આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે. તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. જય હિન્દ, જય ભારત.